વડોદરા શહેરના જવાહરનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા એક ફોટોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। પરિવારની મહિલાઓ સાથેનો ફોટો પોસ્ટ કરાયા બાદ થયેલી અભદ્ર કોમેન્ટથી મામલો ગંભીર વળાંક પર પહોંચ્યો છે। મળતી માહિતી મુજબ એક મહિલાએ પોતાના પરિવારની મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। આ પોસ્ટ પર ગામના એક યુવકે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ કરતા તણાવની સ્થિતિ ઊભી થઈ હતી। આ ઘટનાના પગલે ફરિયાદી મહિલા ન્યાય માટે જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને લેખિતમાં અરજી આપી હતી। મહિલાનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો। ફરિયાદ બાદ મહિલા ઘરે પરત ફરી હતી, પરંતુ ત્યારબાદ કેટલાક ઇસમોએ તેમના પરિવાર પર હુમલો કરી મારામારી કરી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। આ બનાવથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મામલો ઉગ્ર બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે એસીપી બી ડિવિઝન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો। હાલ પોલીસ દ્વારા અભદ્ર કોમેન્ટ તેમજ મારામારી બંને મુદ્દાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ સૂત્ર મુજબ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। સર, અમારી સાથે અમારા ઘર પાસે એક ભંડારો હતો, તો એ ભંડારામાં છે ને અમે 5 દેરાની જેઠાણીએ છે ને ફોટો પડાવ્યો હતો। તો એ ફોટો મેં સ્ટોરી પર મૂક્યો ઇન્સ્ટાગ્રામ પર। એ ગામનો છોકરો છે, મહેશ પરમાર નામ છે એનું, એને છે ને ઇન્સ્ટા પર છે ને પહેલાં એને ગાળ લખ્યા પછી લોકેશન મોકલ્યું, પછી અમે જેવો મેસેજ જોયો ને એવો એને એ મેસેજ ડિલીટ કરી દીધો। ડિલીટ કર્યા બાદ પછી એને સ્ટોરી પર 1000, 2000, 3000, 4000 ને 5000 સુધીની 5 લેડીઝને એને કિંમત લખી, બરાબર છે। એ હવે અમે ગામની વહુ છે, તો એને મીન્સ કે એને મર્યાદા રાખવી જોઈએ કે ના વહુ છે, અમે એનું માથે ઓળીએ છીએ, બરાબર છે। નાના મોટાનું માથે ઓળીએ તો એને મર્યાદા રાખવી જોઈતી હતી, બરાબર છે। પછી એ વાત પતી, અમે એને સમાધાન કરવાનું પણ વિચાર્યું, પણ એને છે ને અમે એને બોલાયો કે ભાઈ તું ખાલી અમારી જોડે માફી માંગી લે, તો એ ભાઈ માફી માંગવા રેડી ના થયા, કશું જ નહીં। તો અમે પોલીસને અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા, પોલીસે કમ્પ્લેન લીધી, પણ થોડીક અમને બહુ હેરાન કરીને કમ્પ્લેન લીધી છે, બરાબર। અત્યારે એ મેટર પતી ગઈ, અમે પોતપોતાના ઘરે વગે થઈ ગયા। બીજા એના ફેમિલીવાળા જે અમારી સાથે આવ્યા હતા ને એમના ઘરે જઈને છે ને કકરાટ કર્યો, એમની 2 વહુને અને એમની મમ્મીને માર્યા। એ વસ્તુ એમનો કોઈ અધિકાર નથી કે અમારા કકરાટ એમને ત્યાં જઈને કરે, બરાબર છે। તો અમે લોકો પાછા આવ્યા અને અમે એમને એવું કીધું કે તમે આવું કેમ કર્યું। અમે પોલીસને એટલું જ જણાવ્યું કે સાહેબ મેટર અમારી છે, બરાબર, તો તમે છે ને અમારા પર કરો, અને તમે એવું કીધેલું કે તમને લેડીઝને ટચ કરશે ને તો અમે તમારી કાર્યવાહી કરીશું કાયદેસર, બરાબર। તો મેં ખાલી એટલું જ બોલી કે સર તમે છે ને કાર્યવાહી કરજો, ના નહીં, પણ ખાલી સર હવે તમે ન્યાય અપાઈને એને લોકઅપમાં પૂરજો। ના, વિડીયો એ લોકોએ બનાવ્યો છે, અમે લોકોએ જ બનાવ્યો છે, અને હું તમને બતાવું છું કે એને કેવી કમેન્ટ કરી છે, જો આ રહી, અને સાડી પહેરીને ફોટો મૂક્યો છે, કોઈ એવા ખરાબ વસ્ત્રમાં પણ ફોટો નથી મૂક્યો। અમારી માંગ તો એક જ છે કે અમે તો ચાલ એને કમેન્ટ કરી, અમારી સાથે એને ખરાબ વર્તન કર્યું છે, પણ એને ટચ નથી કર્યું, પણ બીજાને જેને ટચ કર્યું ને હવે એને પણ પુરાવો, હવે એને પણ ન્યાય જોઈએ અમને। સંતોષકારક તો છે, કર્યું છે કામ, પણ બહુ હેરાન કરીને કર્યું છે। સાહેબ હું રડી છું, મેં એમની સાથે ભીખ માંગીને ગઈ છું કે સાહેબ તમે અમારું સાંભળજો, બરાબર। તો એ સાહેબ મને વાંદરી બોલી, હું વાંદરી નથી, મારું પણ એક કેરેક્ટર છે, બરાબર। હું પણ આજે એક બિઝનેસ કરું છું, બરાબર, મારું સલૂન છે, બરાબર। તો એમનો કોઈ અધિકાર નથી કે મને આ કહી શકે।